અમરેલી જિલ્લાના ખાંભામાં વીજ કરંટ લાગતા એક પરિવારના 3 લોકોના મોત થયા। અમરેલીના ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં મકાનમાં કામ દરમિયાન રેતી વોશ કરતી સમયે મશીનમાં વીજ કરંટ લાગતા 2 ભાઈ અને ભત્રીજાના મોત નીપજ્યા હતા। એક જ પરિવારના 3 લોકોના મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અમરેલી જિલ્લામાં આવેલા ખંભાના હનુમાનપુર ગામમાં રહેણાંક વિસ્તારમાં મકાનનું કામ ચાલતું હોવાને કારણે બોરિયા પરિવારના લોકો રેતી વોશ કરડ્યા હતા। ત્યારે મશીનમાં પથુભાઈ બોરીચા, માનસુભાઈ બોરિયા અને ભવદીપ બોરીચાને વીજ કરંટ લાગતા ત્રણેયના મોત નીપજ્યા હતા। ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। કાંઠી સમાજના આગેવાનો હોસ્પિટલ પર દોડી ગયા હતા। સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ખાંભાના હનુમાનપુર ગામમાં એક અનફોર્ચ્યુનેટ બનાવ બનેલ છે, જેમાં એક ઘરનું કન્સ્ટ્રક્શન ચાલુ હતું, જેમાં 3 ઘરના જ માણસો, 2 સગા ભાઈ અને એમનો એક ભત્રીજો એ કામ કરી રહ્યા હતા, રેતી ધોવાનું કામ કરી રહ્યા હતા અને એમાં વરસાદ ચાલુ હતો અને મશીનમાં કંઈક શોર્ટ સર્કિટ થવાથી ત્રણેયની મૃત્યુ નિપજ્યું છે અને એમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।